સૈતર વસાવા ગેટ કૂદી ગયા। દોસ્તો આ છે ડેડિયાપાડાના ધારાસભ્ય એવા સૈતરભાઈ વસાવા અને ગેટ કેમ કૂદી રહ્યા છે અને શું સમગ્ર મામલો છે અને સૈતરભાઈ વસાવા શું બોલી રહ્યા છે વિડીયો જોઈ વિગતવાર। આજે ઝઘડિયાની જીઆઈડીસી ની કંપનીમાં બ્લાસ્ટ થવાથી 16 લોકો સભ્યોને ઇન્સ્ટિગેટ કરવામાં આવી રહ્યા છે। આ પીઆઈ કંપનીને બચાવે છે, વાઘેલા કરીને પીઆઈ છે, કંપનીને બચાવે છે અને આ જેમના પરિવાર સાથે આ બન્યું છે એમને ધમકાવે છે અને ખોટી એફઆઈઆર કરવાની અમને બધાને ધમકી આપે છે। એટલે તમામ લોકોને મારે વિનંતી છે આ કંપનીના લોકેશન પર બધા જ અહીંયા આવે, કેમ કે આ 16 પરિવારો દાઝેલા છે, 2 જણના મૃત્યુ થયા છે, 3 દિવસથી 4 દિવસથી કંપની જવાબ નથી આપતી। મેટ્રોપોલિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આવેલા છે। અહીંયા આવવાનું કારણ એટલું છે કે ગત 23 તારીખના રોજ કંપનીની બેદરકારીથી અહીંયા બ્લાસ્ટ થયો, 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા। ત્યારે એમાંથી એક વ્યક્તિનું મૃત્યુ 2 દિવસ પહેલા સુરત હોસ્પિટલમાં થયું અને બીજા એક વ્યક્તિનું મૃત્યુ આજે થયું અને 14 લોકોમાંથી લગભગ 5 થી 6 લોકો એટલા ગંભીર ઘાયલ છે કે જે 80% આખું શરીર એમનું દાઝીને બળી ગયું છે। છતાં પણ કંપનીના મેનેજમેન્ટમાંથી એક પણ વ્યક્તિએ આ 16 પરિવારના કોઈની સાથે પણ મુલાકાત નથી લીધી કે કોઈ પણ જાતની વળતરની વાત નથી કરી કે દવાખાનાની બિલની વાત નથી કરી, જેના કારણે આ પરિવારે ગઈકાલે મારો સંપર્ક કર્યો અને કીધું કે આ કંપનીમાં આ રીતની ઘટના ઘટી, એમાં અમારા 27 વર્ષના દીકરાઓ મૃત્યુ પામ્યા છે, જેના નાના નાના બાળકો છે, આગળ પાછળ અમારે કઈ નથી। ચૈતરભાઈ, તમે કઈ આવીને વાત કરીને અમને ન્યાય અપાવો। આજે અમે અમારી ટીમ સાથે એ કંપનીના ગેટ પર ગયા અને 11:30 થી લઈને 1 વાગ્યા સુધી ત્યાં ઉપસ્થિત પીઆઈ વાઘેલા, પીએસઆઈ બધાને અમે કીધું કે મેનેજમેન્ટમાં જે કઈ વ્યક્તિ હોય એને ગેટ પર બોલાવો અને અમારી સાથે જે પરિવારજનો આવેલા છે એમની સાથે માનવતાની રાહે જે વળતરની વાત હોય એ વાત કરે અને એમને ન્યાય આપવાનું કામ કરો। ત્યારે પોલીસ અધિકારી વાઘેલા સહિતના લોકોએ ત્યાં અગાઉથી એવા લોકોને લાવીને મૂકેલા હતા કે જે પરિવાર સાથે એમને કોઈ લાગે વળગે નહીં, છતાં એ લોકો અમારી સામે આર્ગ્યુમેન્ટ કરતા હતા કે ભાઈ વળતર તો 15 લાખ જ મળશે, એનાથી ના મળે, અમારા પરિવારના લોકો છે, આમ છે તેમ છે। પણ અમારી સાથે જે સગા સંબંધીઓ હતા એમણે કીધું કે અમે 15 લાખમાં સહમત નથી, અમારો એકને એક દીકરો મૃત્યુ પામ્યો છે, અમને માનવતાની નાતે થોડું વ્યવસ્થિત કરી આપો। જે બાબતને લઈને 1.5 કલાક સુધી એમણે ગેટ ન ખોલ્યો। અમે ગેટની અંદર ગયા, ત્યાંનો એક વ્યક્તિ રોનક કરીને કોઈ છોકરો હતો, એ તરત દોડી આવીને મને મારી સાથે ઝપાઝપી કરવાના એણે પ્રયાસ કર્યા। પીઆઈની હાજરીમાં મેં કીધું ભાઈ જે વાત કરવા માટે આવ્યા છે એની વાત કરો, બીજું ફાલતુ વાત અહીંયા કરવાની જરૂર નથી। ત્યારબાદ પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવારજનોને બોલાવવામાં આવ્યા, એમની સાથે વાત કરવામાં આવી, એમ કહેવામાં આવ્યું કે 2 લોકો મૃત્યુ પામ્યા છે, એની જવાબદારી કંપની 15 લાખ સુધી લેશે, એના સિવાય અમે 1 રૂપિયો આપવા માંગતા નથી। જેને લઈને તો આ હતા દોસ્તો ડેડિયાપાડાના ધારાસભ્ય સૈતરભાઈ વસાવા, ગરીબ મજૂરો માટે લડનારા। તો દોસ્તો સૈતરભાઈ વસાવા માટે એક લાइक ज़रूर कर देना और प्यार आशा कमेंट कर देना। વધુ અપડેટ જોવા માટે हमारी चैनल ने सब्सक्राइब करो और वीडियो को लाइक कर देना। મળું બીજા નવા વિડીયોમાં। વંદે માતરમ।